વગા દરગાહને 80-90 વર્ષ છે, કારણ કે હું નાનો હતો 5 વર્ષનો ત્યારથી મારા ફાધર આવતો, એટલે મારે 65 વર્ષ ચાલે છે। મજહબ નહીં સિખાતા આપસ में બે રખના, હિન્દી है हम हिंदुस्तान हमारा। બીજી જયારે વાત કરીએ કે બાપુની જે અસલ દરગાહ છે, અહીંયા તો તમે કીધું કે ચિલ્લો છે, ચિલ્લો ક્યાં આવેલી છે? મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે। હું છું જાહિદ એક્સપ્લોરર। આજે ખાસ ભાવનગરની અંદર કાળાનાળા વિસ્તારની અંદર જે હાજી પીર ની દરગાહ આવેલી છે, અને તમે ત્યાંથી અનેક વાર નીકળ્યા હશો, સલામ કરી હશે, પણ આજે આપણે જે ત્યાં વર્ષોથી જે છે સંભાળી રહ્યા છે એમની સાથે થોડી ઘણી વાતચીત કરશું। તેમની જે ઇનસાઇડ સ્ટોરી છે એ સાંભળવાની કોશિશ કરીશું કે પહેલા કેવું હતું, અત્યારે શું છે, બાપુની જે કઈ સ્ટોરી છે, એમની જે વાતું છે, દિલ ધડક વાતું છે, જે આપણું શ્રદ્ધા છે, ઈમાન છે, એ એક મજબૂત કરે છે। તો આજે ખાસ પૂરો વિડીયો જોવાનું ચૂકતા નહીં। વિડીયોમાં મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, તો આપણી સાથે છે ડોક્ટર જુસફભાઈ ગુંડીગરા, જે અહીંયા વર્ષોથી જેને કહેવાય કે સેવા બજાવી રહ્યા છે, સેવા કરી રહ્યા છે। તો તેમની સાથે આપણે વાત કરીશું કે બાપુનું અહીંયા પહેલા કઈ રીતનું હતું, શું હતું, અને બાપુની પાછળની સ્ટોરી શું છે। જુસફભાઈ, કેમ છો? મજામાં? મજામાં। હવે હાજી પીરની દરગાહની જો વાત કરીએ તો કેટલા વર્ષો વીતી ગયા હશે? વગા દરગાહને 80-90 વર્ષ છે, કારણ કે હું નાનો હતો 5 વર્ષનો ત્યારથી મારા ફાધર આવતો, એટલે મારે 65 વર્ષ ચાલે છે। જૂની 80 વર્ષ જૂની દરગાહ ખરી, 80 વર્ષ જૂની દરગાહ છે। અને અહીંયા જો ફેજ હિન્દુ મુસ્લિમ એકતાની જો વાત કરવામાં આવે તો કઈ રીતનું અહીંયા લોકો બહુ ગુરુવાર હોય છે ત્યારે બહુ જોવા મળે છે? દરેક સમાજના લોકો આવે છે, હિન્દુ આવે, મુસ્લિમ આવે, પાછળ આખી જૈન સોસાયટી છે હિલવીનગર, એ લોકો પણ અહીંયા સલામ કરવા આવે છે। અને ફેજની વાત કરવામાં આવે તો લોકોના કેવા કેવા કામો થાય છે અહીંયા? દરેકના અહીંયા કામ થાય છે, તો જ માણસો આવે ને, અને એની મન્નત પૂરી થાય છે, એની શ્રદ્ધા મન્નત પૂરી થાય પ્રમાણે કોઈક હાથ ચડાવે, ઘોડિયા ચડાવે, માનત પૂરી થાય તો મકાન ચડાવે ચાંદીના। અને જુસફભાઈ, બીજી વાત કરીએ કે તમને ખ્યાલ છે કે તમે કીધું કે ઘણા વર્ષો વીતી ગયા, 80-90 વર્ષ, તો તમે કદાચ તમારા ફાધરથી, તમારા પપ્પાથી બાપુ વિશે શું સાંભળેલું છે કે અહીંયા કઈ રીતનું હતું ને શું હતું બાપુ? અહીંયા જૂની પેલા દરગાહ હતી, દંગડી કહેવાતી ઉકાભાઈની, ખાલી 4 લાકડાના માંડવાના નળિયા ઉપર વિલાયતી નળિયાનું છાપરું હતું। પછી આખું પ્લોટ વેચાણો, એટલે બિલ્ડરે એટલી જગ્યા છોડી દીધી અને અહીંયા રાખી દીધું। પછી અમારા કાળા નાળાના જે અમુક વેપારીઓ છે, જે હુસેનભાઈ સેલોદ ભારત ચાવાળા છે, કોમરેડ મેડિકલવાળા પ્રવીણભાઈ છે, ઇસ્માઇલભાઈ માફકવાળા છે, અને એક રાજુભાઈ આનંદ પાનવાળા ગુજરી ગયા ભરવાડ, એ હતા, એક જસુભા પાનવાળા છે વિદ્યાનગર, બધા ભેગા થઈને જેને કહેવાય પાયાના પથ્થર તરીકે એ લોકો ભેગા થઈને આનું રિનોવેશન કરવાની એક ઓલી કમિટી રચી, અને એ વખતે થોડુંક ફેરફાર કરીને આ દરગાહનું રિનોવેશન કરીને બનાવ્યું। અને જુસફભાઈ, વાત કરવામાં આવે તો હિન્દુ મુસ્લિમ એકતામાં જ્યારે કવ્વાલી અને જેને કહેવાય કે ભજનો અહીંયા જે હોય છે એ વાત સાચી છે, શું કહેશો? હા, કારણ કે આ કમિટીમાં એવી રીતે રચાણી છે રામ રહીમ કમિટી, એટલે દરેક ધર્મને અનુલક્ષીને ઓલું કરવું પડે, એટલે બે સાથે મળીને કરીએ છીએ અમે। અને બાપુના જો ઉર્સની વાત કરવામાં આવે તો ક્યારે ને કઈ રીતે તમે મનાવો છો? એનો ઉર્સ આવે છે ચંદલ શરીફ ચડાવવાનો જે આવે એ પહેલા મોહરમે આવે છે, મોહરમના પહેલા ચાંદે, અને પછી જે આ રિનોવેશનનું કર્યું ને પછી અમે આ રીતે ઉર્સ કર્યો, કારણ કે મોહરમમાં ઉર્સ તો ઉજવાય નહીં એટલે। બરાબર। અને બીજી જયારે વાત કરીએ કે બાપુની જે અસલ દરગાહ છે, અહીંયા તો તમે કીધું કે ચિલ્લો છે, ક્યાં આવેલી છે? એ ગાંચીવાડ મસ્જિદમાં, ગાંચીવાડ મસ્જિદ, ત્યાં મેઇન દરગાહ છે, એ મેઇન દરગાહ। હા। બીજું વધારામાં લોકોને હિન્દુ મુસ્લિમ એકતાને લઈને શું કહેવા માંગશો? અમે તો એક જ કહેવા માંગીએ કે કાયમ માટે આ એકતા જળવાઈ રહે, અને હિન્દુ મુસ્લિમ આખો ભારત દેશ ઉપર આવી એકતાને થોડી જળવાઈ રહી। તો મિત્રો, આ હતા જુસફભાઈ। અને જુસફભાઈ, બીજી જયારે વાત કરીએ કે આનું અત્યારે જે સંચાલન છે એ તમારી કઈ રીતની કમિટીને કઈ કઈ રીતનું કરે છે, જેથી લોકોને સમજણ પડે? આના હિન્દુ મુસ્લિમ બે પાર્ટનરના બેંકમાં ખાતું બોલાવેલું છે, બે નિશ્ચય વગર ઉપડે નહીં પૈસા। બરાબર। અમે તો દર ગુરુવારે ગલ્લો ખોલીને પૈસા બેંકમાં જમા કરાવીએ છીએ, એ ભંડોળ ભેગું થાય છે, એ રીતે કરીએ છીએ। એ રીતે કરો? પછી એવું કાંઈ મોટું કામ હોય, પ્રોગ્રામ હોય, આની પહેલાના ઓલામાં અમે જયારે 20 વર્ષ પહેલા સદવિચારમાં 50,000 આપ્યા હતા,
આમાંથી સદવિચારમાં હા. 50,000 રૂપિયા આપ્યા આપેલા છે. અને આની પહેલા બધા પ્રોગ્રામ કરતા મોટા મોટા, ત્યારે જે એક કલાકાર 50,000 ગાવાના લેતા કવાલી, એ પ્રોગ્રામ કરતા. ને અત્યારે થોડુંક ભંડોળ ભેગું પડ્યું છે. હવે એ કમિટી નક્કી કરશે શું કરવું એ. તો મિત્રો આ હતા જુસફભાઈ, અને ખાસ કરીને અહીંયા જે હિન્દુ મુસ્લિમ ગંગા જમની તહેઝીબ જેને કહેવામાં આવે, કે એક એવું વાતાવરણ જે ઊભું થાય છે, એના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કવ્વાલી અને જેને કહેવાય કે ભજનોય સાથે હોય છે. દરેક સમાજના લોકો, દરેક જ્ઞાતિના લોકો અહીંયા આવે છે અને ફેજ મેળવે છે. અને બાપુનો જે આ ચિલ્લો આવેલો છે એની અસલ દરગાહ છે એ હું તમને સ્ક્રિપ્ટમાં ચલાવી રહ્યો છું. એ પણ ગાંચીવાડમાં મસ્જિદ પાસે હાજીપીરની દરગાહ આવેલી છે, મેન મજાર ત્યાં આવેલી છે. તો ખાસ કરીને આજે મેં તમને જે માહિતી આપી એ હાજીપીરની જે દરગાહ કાળા નાળામાં આવેલી છે તેમની આપી. જો વિડીયોમાં મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હું એક કહેવા માંગીશ કે મજહબ નહીં સિખાતા આપસ में बैर रखना, हिंदी है हम हिंदुस्तान हमारा. જુસફભાઈએ કીધું, બહુ જબરજસ્ત વાત કીધી કે મઝહબ નહીં સિખાતા આપસ में बैर रखना, હિન્દી હે હમ હિન્દુસ્તાન હમારા. એટલે કે હિન્દુસ્તાન છે એમાં તમામ સમાજના લોકો વસે છે, બધી ગંગા જમની તહેઝીબ છે, બધા લોકો સાથે મળીને બધા તહેવારો ઉજવે છે. તો એક આ ખૂબ જ સરસ મજાનું જે હિન્દુ મુસ્લિમનું એકતાનું પ્રતીક એટલે કે હાજીપીર બાપુની જે દરગાહ છે, અહીંયા તમામ વર્ગના લોકો, મેં તમને કીધું તમામ જ્ઞાતિના લોકો તમને અહીંયા જોવા મળશે. સ્ટોરીમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.